તાપી જિલ્લાના ઉકાઈ એકલવ્ય મોડલ સ્કૂલ ખાતે ઉકાઈ પોલીસ દ્વારા જ્યારે નિઝર ખાતે નિઝર પોલીસ દ્વારા ઘર તિરંગા યાત્રા અંતર્ગત રેલી કાઢવામાં આવી હતી। ના બાળકો અને અન્ય નાગરિકોએ આ રેલીમાં જોડાઈ ભારત માતા કી જય વંદે માતરમના નારા લગાવ્યા હતા। નિઝર ખાતે રાજ્ય સરકારની સૂચના મુજબ હર ઘર તિરંગા અભિયાન કરવામાં આવ્યું હતું। તે માટે તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જેમાં નિઝર પોલીસ દ્વારા બાઇક રેલી સહિત પોલીસ સ્ટાફ સાથે જીઆરડી જવાનો સહિત સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજાઈ હતી। નિઝર પોલીસ સ્ટેશનથી રેલી કાઢી ગામમાં હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત પ્રસ્થાન કરાયું હતું। આ રેલીમાં નિઝર પોલીસ સ્ટેશનના પીઆઈ, પોલીસ સ્ટાફના માણસો સહિત ગામના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। આજ રોજ નિઝર પોલીસ સ્ટેશનના તમામ પોલીસ સ્ટાફ, હોમગાર્ડ સભ્યો, જીઆરડી સભ્યો અને સ્કૂલની બાળાઓ તેમજ આ નિઝર ગામના આગેવાનો સાથે મળી આજે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરેલ, જેમાં સમગ્ર ગામની અંદર પહેલા બાઇક રેલીથી ફરવામાં આવેલ, ત્યારબાદ સમગ્ર ગામની અંદર આગેવાનો લોકોની સાથે પોલીસ સ્ટાફ વગેરે સાથે સમગ્ર ગામની અંદર આઝાદીની અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રા કાઢવામાં આવેલી। આ તિરંગા યાત્રામાં સૌએ હોશ આનંદથી ભાગ લીધેલ। તિરંગા એ દેશની એકતા અને અખંડિતતાનું પ્રતીક છે, જેને સૌએ દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવા માટે સહભાગી થઈ ભાગ લીધેલ તે બદલ સૌનો હાર્દિક ધન્યવાદ આપું છું। જય હિન્દ, જય ભારત। બિંદેશ્વરી શાહ, દિવ્યાંગ ન્યૂઝ, તાપી।